કરજો. કદાચ તું હાસી હોય માં નરસણા ધામ વાળી માતા અને તું ડેન્જર ઝોન હાસી હોય ને માતા તો હું અહીં ફસાઈશું આઈન માં. દીકરા દીકરીનો ખૂબ રામ છે. મારા સેવકોને રામ છે. રવિવારના ખૂબ જાજો રામ છે. અરે ખુલ્લાસ થી આયા છે એમને ખૂબ રામ છે. જે ઉમેદો ને આશા ભરોસો વિશ્વાસ લઈને આયા એમને ખૂબ રામ છે. કે એમનો વિશ્વાસ અને એમનો ભરોસો હું છે ખોદી પારો પાર લઈ જાઉં. એ ભરોસાને વચ્ચે ક્યાંય તૂટવા દઉં, વચ્ચે કઈ તકલીફ પડવા દઉં નહીં. કારણ કે તમે જેટલા દીકરાઓ આયા છો ને મારા બોલાયેલા આયા છો. મેં બોલાયા તારે તમે આયા છો અને એ અંતરયાત્માથી બોલાયા છે. રૂબરૂ કેવા એ પણ અંતરયાત્માથી યાદ કર્યા છે મેં તમને. અને તમને મેં યાદ કર્યા છે તો તમે મને યાદ કર્યા છે. લાય કદાચ મારી જોડે ઓટો મારીએ ઘડી બે ઘડી કદાચ સુખનો આનંદ મળતો હોય, કદાચ કઈક રોકાયેલું હોય આપણું સંસાર આપણો સમય, તો માં કદાચ ધક્કો મારી આલે, કદાચ માં આગળ ફેરવી આલે થોડું ઘણું. વાત સાચી ને? જા હું આગળ ફેરવી આલે મારી આલે ધક્કો દરેક ના ધક્કો મારી આલીશ. મારી જવાબદારી છે ગોડાઓ. કદાચ મારા દરબારમાં મારા શરણમાં એક વખત આવી ગયા અને છે ખુદી કદાચ આને આ ભાવ તમારા ઘેર સુધી રાખ્યો છે, ગર્મ સુધી રાખ્યો, તો આ વિશ્વાસ નહીં તૂટતા દો. જાઓ હું માતા કહું. બાકી આ ભરોસો અહીંથી જતા જતા કદાચ રસ્તામાં તો તૂટી ગયો તો તમારે મારે પૂરું. તમારા મારે કોઈ સંબંધ નહીં. સમજી લેજો હું કહું છું. આ વિશ્વાસ આ ભરોસો ખચા ખચ તમારા વસ્તીમાં તમારા ગામમાં આજુબાજુ ફૂલે ફૂલ રાખજો ગડાઓ. કદાચ જેવો ભરોસો તમે રાખો છો, જેવી ચાહના જેવી શક્તિ તમે રાખો છો, એવી જ શક્તિ હું તમને આશીર્વાદ આલે. કારણ કે મેં તમને સંદેશ ગોમડે ગોમડે સિટીએ સિટીએ બધી જગ્યાએ મેં તમને આગળ પ્રેરણા પૂરી છે. મેં તમને મોકલ્યા છે. શું કર્યું છે? મેં તમને મોકલ્યા છે. તમારું કામ શું છે? એકબીજાને ફોરવર્ડ કરજો, એકબીજાને પાર્સલ કરજો. મારી માતાને ત્યાં આવો બધા હેડો, મારી પર ભરોસો રાખો, મારી પર વિશ્વાસ રાખો. એવું કોઈક દીકરો દીકરી બોલી જાય સમજી લેજો એનું પિક્ચર પૂરું. એનું સંગઠન, એનું દુનિયાનું દુઃખ. હું કદાચ માતા કે તારે ના ખાલ દઉં તો માતા મટી જાવ કદાચ. મારું નામ ડેન્જર ઝોન કેવું મહાકાળી કેવું બેકાર છે. પછી મારું નામ લેવું બેકાર છે તમારા મોઢે. કદાચ હું આવું ના કરી બતાવું તો દરેક રીતે પણ હું મારા સમય અને મારી આજ્ઞાનું પાલન, મારા ભગવાનનું ખુદનું હું પાલન કરું છું. પછી તમારું કરો છું. મને યોગ્ય લાગે એ પ્રમાણે કામ કરો, મને યોગ્ય લાગે એ પ્રમાણે તમારા કાર્યો કરો છો, મને યોગ્ય લાગે એ પ્રમાણે તમારા કામ આગળ વધારો છો. પણ ધીરજ અને ચાહના, વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા તમારી છે, મારી માતાની નહીં. જેટલા બી દીકરાઓ બહાર બેઠા દીકરીઓ હોંભરતી હોય તો કોણ ખોલીને હોંભરી લેતો. બરાબર છે? બાકી તો મારા તમારે એડો હોય તો બને ના થાય એવું તો, પણ એડો થવો જોઈએ. વાત સાચી ને? એડો થવો જોઈએ. જેમ એક જ હાથ છે દરેક દીકરાઓને, એક હાથ છે તો બીજો હાથ મળે તારા તાલી વાગે છે. વાગે છે ને? તાલી વાગે છે ને? તો હું તો દીકરાઓ કશું તાલી પાડતા રહેજો. પાછા તાલી કોની પડે? ભગવાન માતાજીની જ પડે ને? વાત સાચી ને? અને બીજી તાલી પડે તો તમને ખબર છે કે તમારું પૂરું થઈ જાય, એટલે એ તાલી પડવાની દેવાની, એમના આશીર્વાદ લઈ લેવાના. વાત સાચી ને? એટલે ધ્યાન રાખજો. એ આશીર્વાદ આલો માં, લો આશીર્વાદ, એવો આશીર્વાદ લઈ લેવાના. એટલે તાલી તાલીમાં ફરક છે. હા, બીજી તાલી આરતીમાં થાય, બીજી તાલી કોઈ ખરાબ વર્તન કરતું હોય, કોઈ ખરાબ ભૂલી ગયો હોય, કોઈ ખરાબ વિચારતો હોય, એના માટે તાલી પડી જતું એનું પૂરું. ખબર છે ને? તો ધ્યાન રાખજો. પછી આ દુઃખ કઈથી આવ્યું અને ક્યાં ગયું એ કોઈને ખબર નહીં. તમે ખોરોય નહીં, આ કોઈ કે નહીં, કોઈ પેદા નહીં થયું કે તમને ખોરીને હાલા આ રહ્યું એમ તારું દુઃખ. વાત સાચી ને? હાલે કે ના હાલે? ના હાલે. પોસિબલ જ નહીં ગોડાઓ.
એન પોસિબલ છે, કોઈ પોસિબલ વસ્તુ જ નહીં કે તમે છેલ્લે દુખી થાવ, છેલ્લે તકલીફમાં પડો ને તારે કદાચ માતાને ઈચ્છા થઈ તો ને કે એમે ઈચ્છા ના થાય, છેલ્લો ગળ્યો ગળ્યો કરી નાખે, મોરો કરી નાખે, બધું સુહી નાખે, રસ બધો છે ને સુહે ને. વાત સાચી? અલ્યા સુહે હો. જેવું તમારું કર્મ પર નસીબ પર જાય છે, ધર્મ પર જાય છે આ બધું સંસાર. હજુ કઉ છું, બરાબર છે? અને હજુ કઈક મારા વિડીયો હજુ પોક્યા નહીં, હજુ જો જરૂરી છે ત્યાં પોક્યા નહીં, પણ એ પોકાડું જ છું કે દરેક દીકરાઓ દીકરીઓ ફસાય ના, કોઈના ઝાંસામાં ના આવે, કોઈના વિચારોમાં ના ચડે, કોઈ ખોટા કાર્યો ના કરે, એ હું પૂરેપૂરી કોશિશ કરું છું માતા. બરાબર છે ને? પૂરેપૂરી હું કોશિશ કરું છું માતા કે એના ઘરમાં ખર્ચા ના થાય ખોટા, એ છેતરાય ના, લાલચ ના ચડી જાય. આ ધ્યાન રાખજો. અને હું તો કઉ છું પૈસા પાડવા વાળા હોય તો આવજો, આ જગ્યાએ પૈસા પાડી આલો તમને બધાને. બરાબર છે ને? જે દુધારા હોય તો આઈ જ જજો, 20 ના 3 ને 40 ના 80 90 કરવા વાળા આઈ જ જજો, કરી આલે દબાઈને. થતું હોય આવું? એટલે ના થાય, અંધશ્રદ્ધા છે. ખોટા તમારું ભ્રમિત ના થાવ, લાલચ વાળા ના બનો, જે છે એમાં સંતુષ્ટ માનો. નથી ભાઈ? બરાબર ને? જે છે એમાં ખુશી લો, આનંદ લો, ભેગું ના કરવા. ભેગું કરીને શું કરશો કહો? હે? કશું નહીં કરવાનું, આનંદ લો, ખાલી એની ખુશી મજા માનો. વાત સાચી ને ભાઈ? બાકી અંધશ્રદ્ધામાં રહીને ખોટું કાર્ય ના કરો તો સારું છે તમારા માટે. પછી તમે એમ કહેતા કે મારા ઘરવાળી છોકરી ધૂની, મારી બૈરી ધૂની, મારા ઘેરથી ધૂને છે, નાનું છોકરું ધૂને છે તો ધૂણશે. તમે તૈયાર રહેજો. બરાબર ને? તમે કાંડ કર્યો છે, તમે લઈને આયા તો ધૂણે. વાત સાચી ને? બોલાયેલી કોને? તમે. કોને બોલાયેલું? રસ્તે જાય અને વારી ઘરમાં ગાલે કોણ ગાલે? કોણ ગાલે? જાત જ ગાલો છો ને? તો આપડે જોઈને ખબર છે કે આ નડશે તો ઘરમાં ગલાય, એને બહાર જ રખાય તો બહાર જ રાખવાનું, ઘરમાં એન્ટ્રી આલવાની નહીં. એને થોડુંક ધમકી આલવાની, જો મારી માતા મારી બેઠી ને કોઈ મન ના કેતો ખાઈ જશે આખી નાખી, બા એને ઘરમાં નહીં કાઢો, બહાર તો કાઢ જ નહીં, મય પૂરું કરી આલશે એમ કોઈ, એટલે બહાર રહે. વાત સાચી ને? એટલે તો અગરબત્તી તમને કઈ કરાવડો છો મારી દરવાજા ને થડમાં જ, એટલે કોઈ બીજું દુષ્ટ આસુરી શક્તિ કોઈ આજુબાજુથી ઘરમાં ઘૂસી ના જાય અને તમને બધું વેર વિખેર ના કરે, એટલા માટે કરો છો. ખબર છે તમને? હા, ભલે મારી તો નવરાત્રી આવવાની છે હવે, તો મારે તો ગરબે રમવાનું છે. તમે કેટલા દાડા ગરબે રમવાના છો? તો જવાની ગરબે રમવા. હું તો ગમે તેના ગામમાં ઘૂસી જઈશ, પેલી દીકરીઓ રમે તો હોય, હાઈ રમે તો હોય, જો તો જતી રહ્યું, તો મન ભાવે તો જતી રહ્યું. અસલ હશે ને જે ભાવ ભક્તિ વિશ્વાસ વાળા તો રમી લે. વાત સાચી ને? હે વાત સાચી ને? દીકરા બારવાળી સાથે રહેજો. સાચી ને? પેલા બોલો બારવાળા, થોડીક માફી માંગુ છું દીકરાઓ તમારે. મારી જગ્યા દીકરાની ઓછી પડે છે, આ દીકરાની જગ્યા ઓછી પડે છે, પણ ટેન્શન ના લો તો દીકરો એવું કઈક સમાધાન કરી શકે. મારું મંદિર બનાવ્યું છે એ જગ્યાએ મોટી સગવડ થઈ છે, થોડીક માફી ચાહું છું. ટેન્શન ના લેવો, ઘણી બધી મોટી જગ્યા થઈ જવાની છે તમારા માટે. આરામથી બેજો, આરામથી ખુશી મજા હસી મજા કરજો અને ખુશ રહેજો હંમેશા. ત્યારે એવું નહીં થાય કે આજે લાખો નું કરોડો દેવું છે, માં મને કોઈ ઓહાન પડે છે, બોલે છે, વડે એ તો થવા જ નહીં દઉં. જા બસ, નહીં થવા દઉં, નહીં થવા દઉં, તાહી નહીં થવા દઉં. થાય એ કરી લે. કદાચ તમને કદાચ ટેન્શન આલે, બીક આલે, ડર આલે ને, એક વખત મારા દરબારમાં મારી મૂર્તિ ખાલી ભારી જજો. દીકરો લાવે છે એ મૂર્તિ ભાડીને તમારું દેવું મુક્ત થઈ જતું. મને જોયા પછી તમે ખુશ થઈ જવાના, મજા આવવાની તમને મને જોયા પછી. તો મેં તો કીધું તું હજુ તો વાર છે, આ તો શરૂઆત છે મારી. તો બરાબર, કદાચ તમે તમારી માતાઓ ખોરવા આવ્યા છો, તમારી માને તમે અસલ રીતે ખોરતા છો, ભલે જેને જે કર્યું હોય. કુટુંબમાં વસ્તીમાં તમારી માતાને નાખી દીધી, તળાવમાં ખાડામાં કોતરામાં ગમે ત્યાં નાખ્યા. બરાબર, ભાવ ભક્તિનો એમને વિરુદ્ધ કર્યો, તમારી માતાનો વિરુદ્ધ કર્યો, નાખ્યા તો ના ભલે નાખ્યા, પણ તમારી માતા તમને લઈને આવી છે. ખબર છે તમને? તમારી ખુદની માતા લઈને આવી છે. ખાલી એમ કરીને પાછળ ખાલી નજર કરો, તમારી પાછળ જ ઉભી છે કે માં ખરેખર આટલે દૂર થી આવ્યો છું માં,
તો તું આવીશું માં, હું એકલો આવ્યો છું, અને બીજી માં આ બેઠી માં, તો તું આવી હોય તો માં આપણે બેને જો નેડો લાગે તો માં ભક્તિ સેવા કરીશું માં, ભક્તિ સેવા કરીશું માં. સંસારમાં દરેક ને હોમે જોઈને ખવડાવશું માં, દરેક ને માં કદાચ દરેક ને કઈક ના કઈક આલીશું માં, ખુશ રહેશું હંમેશા માં. પશુ પક્ષી ની સેવા કરીશું માં, જાનવર ની માનવ ની સેવા કરીશું માં. પણ તું મારી જોડે રહેતી તો ના આવે માતા, આવે કે ના આવે? તમે એવા બની જાઓ તમારી માતા મજબૂર થાય. મેં માતા પેલા કીધું તું, તમારે મજબૂર નહીં થવાનું, પણ તમારી માતા મજબૂર થઈ જવી જોઈએ. તમારી માતા તમને પોહણ, તમને બાથ ભરવા માટે, તમને હક કરવા માટે મજબૂર થઈ જાય કે મને આજ ગમ્યો હોય, બસ પતી ગયું મારા માટે. તો હું આ સિક્કો મારો પાકો થઈ ગયો, સમજી લેજો. એટલે માં તમારી જોડે છે, એવું કઈ વિચારવાની જરૂર નહીં. ગોડાઓ આત્મરીતે છે, આત્મરૂપી છે, એ તો માં છે, ચંચલ છે. એને ક્યાંય ખોરવાય ના, ક્યાંય આકાર હલાય નહીં. એના આકાર હરેક પ્રકારના આકાર છે. વાત દીકરાઓ ધ્યાન રાખજો. હા, પછી ગોળાઓ ઘેર જઈને 1000 મન નિવેદ કરશો ને કશું કોમ નહીં લાગે. ચમ પેલી માતાને ધ્યાન રાખવાનું છે. કઈ ઘરવાળી, ઘરવાળી કેટલા સાચવે છે? ઘરવાળી કઈ તમે જેના લીધે જીવો છો ધરતી પર, એ બીજી કઈ છે? બધાને છે માં, પોતાની માં. હો, કઈ જે સાથ છે એ પોતાની માં કઉ છું. લ્યા ગોડાઓ, પછી કાઢકા તો પછી દેખાઈશું. પેલા એના શરણ સ્પષ્ટ કરીને એના શરણ છુવાના, અને પછી મને છું લેવાના. જાઓ, આશીર્વાદ. બસ અહીંયા ડખો થયો ને તો મારી જોડે આવવાની જરૂર. હું તો દરેક ને ના પાડું છું, દુનિયા વાળોને. અને હું તો દરેક ને જગત ને કઉ છું કે જેના મા બાપ, જેના મા અને બાપ ને રસ્તામાં મૂકીને તંછોડીને જાય છે, તો સમજી લેજે તારી પાસે તો મારી નજર રહેવાની છે. તને તો નહીં જીવવા દઉં. તા દુનિયાને ગમે તે ખૂણે પેઠ્યો હતો ને, તને તો રાત્રે હું સપનામાં નહીં ઊંઘવા દઉં. કોઈક માં અને બાપને રસ્તામાં મેલીને છેતરીને ઉતારીને કઈક દીકરાઓ આવો કોમ લીધે છે પૂરા દુનિયામાં, પૂરા જગતમાં. અને બચારા બીજા કઈક દીકરાઓ સેવા કરે છે. આજે એમના આશ્રમો, અનાથ આશ્રમો બનાવીને દીકરાઓ બિચારા નવડાવે, ધોવડાવે, ખવડાવે. આવું કોમ લીધું છે. તો હાચા એ દીકરાની, અને પોતાના કઈ ગયા? ઉડી ગયા તલાવ ને નદીઓ બુડી ગયા, ચોય એક્સિડન્ટ થઈને મરી ગયા. પોતાના તો સાચી વાત છે ને? છે કે નહીં પોતાના? આ પોતાના હોય તો સાંભળી લેજો. હજુ જઈને લઈ આવજો, ના હોય તો ખોરતા જજો. નકર છે ને તમારું પૂરું થઈ ગયું છે. તમને તો સુખીથી નહીં રહેવા દો. વાત સાચી ખોટી? નહીં રહેવા દો, સુખીથી જાઓ. એ ગમે તે છે પણ લઈ આવજો. જાઓ, હું કઉ છું, આનંદ માણવો, સુખી માનવો તો લઈ આવજો. જાઓ પોતાના, બરાબર? પછી કોઈ માતાને શરણમાં જજો, કોઈ માતાના મંદિરમાં જજો, બાકી જતા નહીં. મેં ના પાડો ચોખ્ખી. વાત સાચી ખોટી? વાસ્તવમાં કોઈ દીકરો સવાર ભક્તિ કરે, આજે નવરાત્રીના 9 દિવસ મારા આવવાના, બરાબર છે? તો તમે 9 દિવસ માટે કેટલા તમે સાચા છો અને કેટલા ખોટા છો ચેક કરી લઈશ. અને કેટલા દીકરાઓ, હું તમારી પરીક્ષા લઈશ, હવે લઈશ. તમે સાચા કેટલા છો? રાત્રે કદાચ નવરાત્રી, અત્યારે તો કેટલી ખરાબ નવરાત્રી થઈ ગઈ છે, જેનું કોઈ વિચારી નહીં શકતું. ખબર છે તમને? હે, પીપીન જવાનું, પીપીન નાટક કરવાનું, અને તઈ જઈને ખોટા વ્યવહાર કરવાના. વાત સાચી ખોટી? અને પછી કોઈ અધિકારીઓને માથે પાડો છો કે અધિકારીઓ અમારી હોમું જોતા, તો શું અધિકારીઓને એની પાછળ જવાનું? હે, અધિકારીઓ પાછળ જાય? વાતેડો અધિકારીઓ ભાઈ બિચારા સેવા કઈ કરે? એવા જ્યાં હોય તો જ કરે ને. તો પોતે પોતાની જિમ્મેદારી, દરેક દીકરાઓને, હું તો એમના મા બાપ હોય કે ગમે તે હોય, એમના પાકા બાકા ગમે તે હોય, દીકરી હોય દીકરો હોય, પોતપોતાનું ધ્યાન રાખજો. આ કહી દઉં માતા, ફરજિયાત છે. હું કહી દઉં છું, આજે ફર્સ્ટ કહી દઉં છું, 9 દાડા સાચવી લેજો. 9 દાડા સાચવજો. એક્સિડન્ટ થી હચવાજો, ટ્રાફિક થી, ભીડ થી હચવાજો. ગોળાઓ, કદાચ તમારા ગામ ની અંદર નવરાત્રી કરો અને ગરબો મારો મેલીને કદાચ આનંદ થી નવરાત્રી માણજો, કદાચ એ જગ્યાએ તમને દર્શન કરાવીશ. રીચ જોખમ લેતા નહીં.
આ બધો ફેશન નો જમાનો આવી ગયો છે તો બહુ ફેશન પાછી વ્યસન થઈ જશે તો ઉતરી જાવ છો એ ખાડામાં. એટલે બહુ ફેશન હારી નહીં. આપણું શરીર છે ને તો આપણે સાચવવાનું છે. બીજો ના સાચવે, બીજાને માથે નહીં પાડવાનું કે આને બચાવવાના તે તારા કરમ હતા તું જો ફરીથી એ થાય. વાત સાચી ને? એટલે દરેક ના દીકરાઓને મારી સૂચના છે આ નવરાત્રીની ખાસ કે આ નવરાત્રી કોઈ વજન ભાર લઈને ના આવે કે જેથી કરીને તમારા જોડે કોઈ ખોટો વ્યવહાર થાય. કોઈ જગ્યાએ ખોટી જગ્યાએ જાઓ અને અત્યારે કંઈક ના કંઈક દીકરાઓ રસ્તામાં દારૂ પીને બેઠા હોય છે, ખોટો દુર્વ્યવહાર કરે છે રસ્તામાં. કોઈ કદાચ દીકરી ચાહીતી હોય એની પત્ની હોય તો એકલા ના જાઓ કોઈ જગ્યાએ. તમારી જોડે દુર્વ્યવહાર થઈ શકશે, દૂર ઘટના થઈ શકશે. આ ઘટના ઘટશે. એટલે કહું છું કે તમારામાં હિંમત હોય, તાકાત હોય તો બહાર નીકળજો. બાકી આપણે આપણી સેફટી સાચવીને બેસી રહેજો. વાત સાચી ખોટી? બરાબર. કારણ કે લોકોને આ લોકોને ખરાબ થઈ ગયું છે સંસારમાં તો પોતે પોતાનું ધ્યાન રાખજો. અધિકારીઓને માથે પડાય ના. એ બિચારા બને એટલું કામ કરે છે પછી વધારાનું ચોથી કરે એવા. તમે જ કહો કઈક થાય તો અધિકારીને માથે પાડો છો પોલીસ સ્ટેશનમાં. આને તો એ શું કરે બિચારા? એને બૈરો પર એને બૈરો નહીં, એમને સંસાર નહીં. તો તમે તમારું ધ્યાન નહીં રાખી શકતા. વાત સાચી ખોટી? એટલે આવી ઘટનાઓ ઘટી રહી છે. સાવધાન થઈ જજો દરેક વ્યક્તિ, દરેક દીકરા દીકરીઓ દરેક સાવધાન થઈ જજો. બરાબર. આણંદથી ગરબા માણજો, આણંદથી ગરબા રમજો, પણ તમે તમારું ધ્યાન રાખજો. હું તો આટલું તો કહીશ, આટલું તો કહીશ. મને આનંદ છે કહેવામાં, મને આનંદ છે. બરાબર. વધતા દરેક દીકરા દીકરીઓને સૂચના છે કે ગાડીઓ બાઈકો લઈને ઘણા દોડે છે તો ભીડમાં થોડુંક બાઈકો વાળા દીકરાઓને સૂચના છે કે બાઈકો થી થોડા ધ્યાન રાખજો. જેટલી બાઈક થાય એટલી જ કરજો, બાકી ગતિને ઓવર કરતા નહીં ને કે તમારે તો અંત કુચુંબર થઈ જશે. વાત સાચી ખોટી? બરાબર. દરેક ને મા બાપ ને ખૂબ ધ્યાન રાખવું પડશે આ નવરાત્રીમાં. આ મારો વિડીયો જે કદાચ મા બાપ જોવે તો નરસાણા ધામ થી માતા વાત કરો છો, નરસાણા દરબાર થી માતા બોલો છો, ટેન્શન તો મહાકાળી બોલો છો. એટલે તમારો પરિવાર વાલો હોય ને તો એની પર નજર રાખીને હાચવી લેજો. 9 દાડા હાચવી લેજો. પછી એવું ભારે ના કોઈ ભયંકર અકસ્માત સર્જી જાય કે તમે એનાથી આખી જિંદગી પસ્તાવો થાય, તમને આખી જિંદગી તમે દુખી થાવ તો મારું ખોવાઈ ગયું. એમ તો ખોવાયું નહીં, એનું કારણ તમે છો. વાત સાચી ખોટી? બરાબર છે. એટલે ખૂબ ધ્યાન રાખજો. દીકરીઓ તો ખાસ, મારી દીકરીઓ તો વાલી દીકરીઓ ખાસ ધ્યાન રાખે. જાઓ ના નહીં દીકરીઓ રમો, પણ પોતે પોતાનું ધ્યાન રાખજો. એવું કોઈ તકલીફ જેવું લાગે તો ડરવાની વાત નહીં. મને માતાને યાદ કરજો. કદાચ એને એને જોર ના પાણી કાઢેલું તો માતા મટી જાવ. કદાચ કોઈ દુર્વ્યવહાર કરે, કોઈ દુર્વ્યવહાર કરે, કોઈ અછપલું કરે તો દીકરીઓ ગભરાવાનું બીકની કોઈ જરૂર, બીવાની નહીં. ક્યારેય બીવાનું નહીં. પોતાની મરજી છે, પોતાનું શરીર છે, પોતાને આનંદ રાખો. પોતે ખુશ રહો હંમેશા માટે, હંમેશા ખુશ રહો. હંમેશા કોઈના કોઈ દબનમાં છે સંસારમાં નહીં, પણ એકબીજાનું માન મર્યાદાથી જીવો, એકબીજાના માન મર્યાદાથી વાત કરો, એકબીજાના માન મર્યાદાથી આવકારો આલો. એટલું યાદ રાખજો. આ દરેક સંસારમાં તમારી મા બેન દીકરીઓ જ છે તો ભૂલ ના કરો તો સારું છે. તો ઝઘડા થાય ઓછા, બધી જગ્યાએ માથાકૂટ થાય ઓછી. જો સમજો તો અમારી સૂચના છે. બરાબર છે. બાકી મારો વિડીયો જોયા પછી ખોટું બી કામ થયું તો એ ભોગવો તમે ભોગવજો. હું માતા નહીં ભોગવવાની. માર તો જેટલા તારવાના છે ને હું તારી લઈશ. મને તો ખબર છે. બરાબર છે ને? માર તો જેટલા તારવાના છે લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં તો તારી લઈશ. બાકીના રહ્યા એ રોમ જોણે, હું ચો જોણું, ભગવાન જોણે મારો. હું માતા હું જોણું પછી. બરાબર છે. હું તો આવી થી ઘડી બે ઘડી તમને લાડ કરાવવા, તમને ખૂબ મોજ કરાવવા, પણ તમને કરતા ના આવડે તો હું શું કરું? કરમ તમારા. વાત સાચી ને? બાકી હું તો આવી છું. એવું થોડું છે કે માતાજી એક જ લઈને આવે? ના, હું તો જો બધું લઈને આવું. માતા જોડે આવું ને લોભ, લાલચ, પૈસા, મોહ, માયા બધું જ લઈને આવું. હું થોડી એકલી આવું. વાત કરે, હું એકલી થોડી છું. મારા જોડે તો બધીઓ છે. હું તો કહું તને ફાવે તો જા. બરાબર. કદાચ દીકરો ના રાખે તો હું જઈશ, ને તને ના ફાવે તો તું જજે. એટલે તને બધું પૂરું કરી આલજે. વાત સાચી ને? એટલે માતા આવે એટલે બધું લઈ આવે, એટલું યાદ રાખજો. એટલે તમારી કોઈ માતા આવવાની હોય તો તમે ધ્યાન રાખજો, પછી પૂરું ના કરી આલે. વાત સાચી ને? એટલે માતાજી માં આપડે તો તમે જો આવો ને માં
તમે મને આવો ને તો આપણે છે ને સેવા કરવાની છે, આવું નક્કી કરી લેજો. આપણે દરેકની સેવા કરીશું માં, બરાબર ને? વાત સાચી ખોટી? કે પછી દોડવા જશો, કે પછી સમસણમાં જશો, કે પછી દાખલ લઈને હોજે બેસી જશો? જો એવું કરતા નહીં હો ને કે દાખલ તો નંગોરા હોતો હેડ ને નંગારા તૂટી જાય ને, નંગારા તૂટી ગયા હોતો એ ફાટી ગયા. ભાઈ નંગારા વગર તો નહીં આવો. વાત સાચી ને? પછી આગળ દીકરા બેહે, આગળ કે અહીં બેહે ચો બે માં મરી ગયો, મન તો મય ખાઈ ગયું એમ કરે. વાત સાચી ને? પાછળ લાય હું તો દયા કરું, લે મટી જાય, જા મટી જાય છે ને, મટી જાય છે ને. પણ દયા હું કરું તારે? અમે વાલા છો, અમે વાલા છો, કારણ કે તમે તો વાલા છો પણ પાછા બહુ વાલાય નહીં થતા, પાછા થોડા પાતરા નો ઓછા રહેજો. ને કે મારા ખપ્પર માં નફર હતા, ઘણા દોઢ થઈ જાય પાછા દીકરાઓ, ખબર? નાના માં હું પેલો એમ કેતા, તું પેલો તો બધા કહી ગયા. એટલે મારે તો આખી દુનિયા મારા માટે તો હરખી છે. સરસ. નવરાત્રી 9 દિવસ માટે દીકરી હોય કે દીકરાઓ હોય, તમે ઉપવાસ કરતા હોય તો ઠીક છે, પણ તમે તમારું ધ્યાન રાખજો. ઉપવાસ કરો તો બહુ આકડા ઉપવાસ ના કરો, સરળ રીતે ઉપવાસ કરજો. આકડા કરવાની જરૂર નહીં. હું તો આમે મળે ને આમે મળીશ ખરી તમને, પણ એટલું બધું શરીરને કષ્ટ આલતા નહીં. વાત સાચી ખોટી? બરાબર ને? એટલે એટલું બધું શરીરને કષ્ટ આલતા, હજુ કહું છું હું માતા બરાબર છો એ જગ્યાએ, તમે તો જગ્યાએ બરાબર છો, પણ તમે તમારા શરીરનું ધ્યાન રાખજો. હજુ કહું છું. પછી આંચકા મારતા, હું તો જેને કદાચ દીકરાને કદાચ દીકરી હોય, સપનામાં કઈ દીકરી આજે તારે છે ને ઉપવાસ કરવાના છે, હું કહું તો જ કરવાના, બાકી નહીં કરવાના. બરાબર? એ તમારો ભાવ છે કે લાઈ માં તારા નામથી આજે એક ઉપવાસ કરી લો, તો કરી લેજો. ભાવ તમારું. જો તો દરેક દીકરાઓ નવરાત્રી કરો, ઉપવાસ કરો, તો આખો દિવસ કોઈના ખોટા વિચારો ના આવે, કોઈની ખોટી ગાર ના આવે, કોઈ મા બેન દીકરી વિશે ખોટું ના વિચારતા. વધતામાં બને એટલી સેવા, પશુને પ્રાણી હોય એને કરજો. આ 9 દાડા ગાયને ખવડાવજો, કીડીઓને ખવડાવજો, કૂતરાને ખવડાવજો, આટલું ધ્યાન રાખજો. બરાબર છે? અને બને એટલા તમારા કોઈ સગા સંબંધી હોય તો વસ્ત્રદાન કરી દેજો. ખબર પડશે? વસ્ત્રદાન. કોઈને સાડી હોય, કોઈ દાદા ઠેપાડું હોય, કરી આવજો. બરા શબ્દને ધ્યાન રાખજો. તમે તો વસ્ત્રદાન કરશો ને તો તમારું હાથ પેઢીનું દુઃખ ના દબાઈ દેવું તો માતા મટી જાવ. પછી તમને જે ખબર નહીં મારું કામ કેવું છે, મારી પહેલ કેવી છે, તમને ખબર નહીં. તમે તો જાઓ ને તો અહીંયા ઘડી સીટ પડી જાય તમારી, ફટ લગે, અને અહીંયા ઘડી દુઃખ દબાવું. તમે તો બોકો અને અહીંયા ઘડી દબાવું, એવું મારું કામ છે. તમને એવું લાગતું છે કે માતાજી ચમચમ દુઃખ દબાઈ દે તો અમે જ દબાવું. તો તમારા હાથે 2 હાથે જેટલું થાય એટલું કરી લેજો, બાકી હું આ બાજુ બેઠી છું. બરાબર? તમને કોઈ ખાવા આવ્યું હોય તો મને કહી દેજો, અને કોઈ કેવડાવતું હોય કે તને ખાઈ જાય તો એને ઉચકી લઈને ભેગો આવજો કે આવું કેતો તો, એટલે એનું સમાધાન કરી નાખશું આપણે. પણ ડરવાનું સંસારમાં બિલકુલ ડરવાનું નહીં, બિલકુલ કોઈનેથી બીવાનું નહીં. એ બંધ કરી દો તરવાનું. બસ સાચું કરો, નીતિ નિયમ ધર્મ થી ચાલો. સંસારમાં તમને ક્યાંય ડરવાની જરૂર નહીં. અમારી જેવી માતાઓ સતવાળા જોડે રહેવાની છે. ગમે તેવું માણસ રસ્તામાં છે અને તમારી પર ગમે તેવી દ્રષ્ટિ ખરાબ નાખશે, દુશ્મના વટા રીતે જોશે ને, એની તાકાત ચાલે, એને જગ્યા છોડ દેવી પડશે કે આ ડેન્જર ઝોન પાછળ જ ઉભી છે. બાપા ના હો ઘેર ને કે પતિજી માં માફ કર દે બાપા. કોને ખોટો વિચાર કર, માફ કર દે બાપા. હું ખોટું વિચારતો અને રસ્તામાં પાડવાની જ વિચાર કરતો, પણ તું આઈજી માં તો હું આવું જ. ચમ એ હાસો ભક્ત છે મારો, એ મારો સેવક છે, એટલે એને દુઃખ પડવા દઉં, તકલીફ પડવા દઉં એવું લાગે? ખોટી વાત છે. વાત સાચી ને? અરે કઈક દીકરીઓને મેં નહીં કીધું, કઈક રસ્તામાં હોય, કઈક તકલીફમાં હોય, ભીડમાં હોય, તકલીફ ખાલી એક હાથ કરજો, ખાલી એક હાથ કરજો. કદાચ તું હાસી હોય માં, નરસણા ધામ વાળી માતા, અને તું ડેન્જર ઝોન હાસી હોય ને માતા, તો હું અહીં ફસાવીશું આઈન માં, મારી ચોખ્ખી પસંદ. બરાબર? પછી તમે મને કહેતા નહીં કે મારે તું ચમ નથી આવી.
પણ તારા મગજમાં જે વેમ છે ને આ બધો કાઢી નાખ, પછી આવીશ. વાત સાચી ને? મારે આવું હશે તમારે કહેવાની જરૂર એ તમે યાદ ના કરો, ખાલી દિલની આમ અહીંથી યાદ કરો ને તોય આવી જઈશ. બસ તમારો ભાવ જેવો બોલજો. બસ કારણ કે તમને ના ખબર હોય તો કહી દો, તમારે જે મઢવાળી લેબડાવાળી જે મૂડીવાળી જે બેઠી છે ને એ હું જ છું. હું જ છું. તમારે પથ્થરવાળી હું જ છું. ડેરાવાળી આટોવાળી હું જ છું. સમજ્યા કે નહીં? હું જ છું માતા. એટલે તમે મને ખોરવાની કોઈ જરૂર નહીં. હું તમને ખોરો છું પણ તમે મને ખોરો થાય તો અંતા કુકડી રમે છે આપડે. વાત સાચી ને? હું તમને ખોરીને બેઠી છું, હું તમને જોઈને બેઠી છું કે તમે કેવા છો, તમે કમ્પ્લીટ મારા લાયક બન્યા છો કે નહીં બન્યા એ હું માતા ડિસાઈડ કરો છું. ખબર છે તમને? તમે મને ડિસાઈડ ના કરતા. આ 12 વાળા દીકરાઓ કદાચ નવા આયા હોય પેલા માતા કમ્પ્લીટ માતા છે કે નહીં તો એ તમારી ભૂલ છે. હું તાત્કાલિક બહાર પડવા વાળી માતા નહીં. હું તો સમય લઉં છું પછી બહાર પડો છું. અને એ પાછું બહાર એવી કરું ને કે એની હાથ પેઢીઓ સુખી થઈ જાય. બાકી તાત્કાલિક આલું હોય ને તો તને મોઢા મમરો મેલી ઘેર મોકલી દે એવી માતા છું, પણ એવું મારે કરવું નહીં. મારે તો એનું જીવન આખું જીવન એનું સુખમય જાય એવું કરવું છે. એટલે હું બેઠી છું આ જગ્યાએ. એટલે આ જગ્યાએ મેં દરેકની ભાવનાઓ, દરેકની હિત, દરેકનો પ્રેમ ભાવ પૂર્યો છે મેં આ જગ્યાએ. ભાઈ બરાબર ને? એટલે જ્યાં જગ્યાએ કોઈ પણ વિશ્વાસ કરજો, દોરા ધાગા અહીં ગોધેલા હોય ને તો કાઢી નાખી દેજો. કોઈને કોઈ જગ્યાએ કશું હાલવાનું થતું નહીં. તમારો સમય ખરાબ છે ને એટલા માટે તમને તકલીફ પીડા પડી છે, પણ હું માતા બેઠી છું. તમારે સમય હારો આવે તો માતા આવે જાઓ. હું આવીશ બનાવી જાઉં. બરાબર? ખાલી સમયની રાહ જોજો અને તમે જે કઈ કામ કરતા હોય એ કરે રાખજો. બરાબર? વેમ ટેન્શન કશું લીધા જેવું છે અને ગાલતાય નહીં. હું તો ના પાડો છું. બરાબર? અને કોઈ પણ પાપ અપરાધ મા બેન દીકરી વિશે કોઈ પણ ગાર, કોઈ પણ વિચારો ખોટા ના આવે તો સારું છે, ને કે કવારે મોત છે. કવારે કાકરે મોત પાક્કું જ છે. એ કોણ મારશે ને કઈથી આવશે કોઈ નક્કી નહીં, પણ આવશે ખરો. વાત સાચી ને? વાત સાચી ખોટી? હે ચમ આવશે કોણ બતાવું? દાખલા તરીકે બતાવો. એક એક્ઝામ્પલ. તમે બધા વિચારતો કે કઈથી આવશે એમ. તો એ રૂપ તમારું મૃત્યુ નિશ્ચિત હશે ને અને એના હાથે લખ્યું હશે ને એ 100% આવશે, પણ એ કાર્ડ બનીને આવશે ને તો એક કાકરે 2 પક્ષી પાડશે. ચમ એક તો મરવાનો છે, બરાબર છે, પણ બીજો જોડે જવાનો છે. ચમ એને સજા થવાની, પોલીસ સ્ટેશન થવાનું, એટલે નવરા. બેની જિંદગી બરબાદ થઈ ને. એટલે કાર્ડ કયા ટાઈમ આવે કોઈ નક્કી નહીં, કઈથી આવે એ નક્કી નહીં. તમે તમારી રીતે સાવધાનથી, સતતથી અને તમારો પોતાના મનથી, દિલથી તમારું ધ્યાન રાખીને બેહો એનું કોમ છે સંસારમાં. બાકી તો ખતમ જીવન તમારું ખતમ. ઝઘડા ચાલુ, પોલીસ સ્ટેશન મર્ડરો ચાલુ, ગુંડાગર્દી ચાલુ, આ બધું ચાલુ થાય છે. પરંતુ એમને કહું છું કે જરા સોનામાં બેહો તો સારું છે. મકલાઓ નહીં ને કે તમને છે ને ટોરાનો બોધ છે તો આખીઓ જાલીને મારે ખુદ આવવું પડશે પછી ના હોય તો. વાત સાચી ને? એટલે કોઈને ઘેર ભીડ ના પાડો તો સારું છે. પૈસા વાળા, લેવી દેવી વાળા આ બધા શાંતિ રાખો તો સારું છે. બરાબર છે? વાત સાચી નીકળ્યો. કોઈની જોડે વ્યાજ વાળા હોય તોય જો ભાઈ વ્યાજ વાળા તો ખાસ સૂચતા છે કે ધ્યાન રાખજો. 20% તો કરતા જ નહીં ને કે હું હે ને સીધા 200% તમારી જોડે વ્યાજ વસી લે પછી. તૈયાર રહેજો. 200% કેટલા? પેલા 20 40 હરી જશે, 50 હરી જશે. હું તો 200 પાક્કો, 200 પાક્કું એટલું વ્યાજ તો લઈશ તમારી જોડે. તૈયાર રહેજો બેટા. વાત સાચી ને? એટલે મહેરબાની કરીને કશું કરતા નહીં. જેને કરો એને સેવા કરજો, જેને આલું એને આલજો. લેવી દેવી ભગવાન માફ કરશે, માતાજી જાઓ જોઈ લે જાઓ. બરાબર? તમે કોક ને આલશો તો હું તમને આલીશ. તમે હાથ આલશો તો હું હાથ આલીશ. એકબીજાનો આ તો ધર્મ છે, એકબીજાનો વ્યવહાર છે. તમે હાથે લીધું હશે ને તો હું હાથે પાછું આલ દઈશ. બસ વાત સાચી ને?
તમને કમી મહેસૂસ થવા દો નહીં. તમને તમારું ખૂબ ધ્યાન રાખીશ એમ. કોઈ દુશ્મનોથી કોઈ કારા કાવંતરોથી બચાવીને રાખીશું બસ. નહીં થવા દો. એ ગમે તેટલો પછી તમારો પર તાંત્રિક વિદ્યા કરતો ફરતો હોય ને એની પર તાંત્રિક વિદ્યા કરવા જઈશું. વાત સાચી ને? પણ સાચો ભક્ત છે, સાચો દીકરો દીકરી હશે એના પર તો કશું કોઈ આફત આવે નહીં. અને દીકરીને ખાસ સૂચના છે કે એની પરીક્ષા થવા ને ભક્તની પરીક્ષા તો કરી. વાત સાચી ને? આ તો ના નક્કી ના કહેવાય પાછા મારી પાછળ થાય એવા ઓરું કરાવડાવવા મને. એટલે પરીક્ષા તો કરવી પડે. વાત સાચી ને? મને ઈચ્છા થાય ભાઈ મારી ઈચ્છા છે લાય આજે ગમી ગયો આ ગમી ગયો તો પરીક્ષા કરી લઉં તો કોઈ નવાઈ પડી છે. માં કરવું એટલી કરજે એમ કેવાય. વાત સાચી ને? ટેન્શન ના લેતા. સામ રૂપે સેમ રૂપે જ મળીશ તમને. સેમ. હા ભલે રામ રામ.